ડાયરેક્ટ મને સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો। ત્યાં મને ડરાવવામાં આવ્યો કે કેમ તમે આટલી મોટી સરકાર સામે બોલો છો, કેમ તમે આદિવાસીઓ માટે લડો છો, કેમ તમે ઉશ્કેરવાનું કામ કરો છો, કેમ તમે હક અધિકારની વાત કરો છો। તમે આ બધું બંધ કરશો નહીં તો તમને જેલમાંથી છોડવામાં નહીં આવે। ત્યારે પણ મને મારા સમાજ પર ભરોસો હતો, મારા વાલિયા ઝઘડિયાના નેત્રંગના લોકો પર ભરોસો હતો, મારા ડેડિયાપાડાના લોકો પર ભરોસો હતો અને મેં ભાજપના નેતાઓને એ જેલના અધિકારીઓને પણ મેં કીધું તો તમારે જેટલી જેલો કરાવવાની હોય એટલી કરજો। આ ચૈતર વસાવા અમારા ગરીબ લોકો માટે લડશે। માંડ 80 દિવસ પછી જેલમાંથી છૂટ્યા ત્યારે મારા નિરંજનભાઈ વસાવા, પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, મારા સંદીપભાઈ વસાવા, સર્જનભાઈ ને બધા મને લેવા આવ્યા। માંડ 80 દિવસથી વધારે જેલમાં મને અંધારી કોટડીમાં રાખ્યો। ત્યાં મને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો, છતાં તમારા દીકરા એમની ત્રાસ સામે ઝૂક્યા નથી। એમની સામે મન મજબૂત રાખીને હું વેઠતો રહ્યો અને હું જેલની બહાર આવ્યો ત્યારે પણ તમે જોયું હશે કે આજે મને ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો। આજે મારા વ્યોમાત વિસ્તારમાં મને પ્રતિબંધ ફરમાવેલો છે, પણ આ મંચ પરથી ભાજપના સાંસદ, એમના ધારાસભ્ય, એમના ગૃહમંત્રીને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના। ત્યારે આ ચૈતર વસાવાનું પૂરું કરી દેવા માટે કેટલાક નેતાઓ અહીંયા ગામડે ગામડે ફરે છે, સાંસદ અમારા પર ખોટા કેસ કરાવે છે, પણ આ ચૈતર વસાવા સાથે મારી માતાઓના આશીર્વાદ છે, મારા વડીલોના આશીર્વાદ છે, મારા યુવાનોનો સહકાર છે। આ ચૈતર વસાવાનું પૂરું નહીં થાય। આ ચૈતર વસાવા આવનારા દિવસોમાં જો 10-15 વર્ષ ટકી જશે તો તમારા બધાના છોતરા કાઢી નાખવાના છે। અમારી માતાઓ અમારા માટે આરતી લઈને ઊભી હોય છે, ફૂલહાર પોતાના ગજવાના 500 રૂપિયા ખર્ચીને લાવે છે, પોતાની મજૂરી પર રજા પાડીને, કંપની પર રજા પાડીને મારા યુવાનો અહીંયા મને આવ્યા છે, મને સહકાર આપવા આવ્યા છે। ત્યારે જેટલી વાર મને જેલમાં નાખ્યો છે, જેટલી વાર મને હેરાન કરવામાં આવ્યો છે, મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાનોને વિનંતી કરું છું, એ લોકોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં હવે તમારે એનો હિસાબ કરી નાખવાનો છે। તમારે હિસાબ કરી આપવો પડશે, કેમ કે ચૈતર